9:30 વાગી ગયા છે. આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો 9:30 થઈ ગયા છે, પણ થોડુંક પહેલી હોલમાં પોતું બાકી છે એક. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર. જો હા, હવે હું સીધું ખબર કાઢી આવું ઘેરે. હા આટો મારી આવું, પછી આવી અને હું રાંધું તો ગાડી મૂકી રિપેર કરાવવા. હા, અમારે ગાડી રિપેર કરવાની છે, મૂકવા જવાની છે. કાગળનું પૂછ્યું તો લાલાએ કીધું ફોન કરીશ, આવ્યો નથી. એને હાડુભાઈને પૂછવું પડે, પછી ઓલા લોકોને ફોન કરે, પછી એને હાડુભાઈને કરે, પછી લાલાને કરે, પછી લાલો આપણને કરે. હાંસ થાય કે લગભગ ખબર પડી જશે. તો કાલ જાતે લેતી. ને જો શ્રેષ્ઠા બેન ફોન લઈને બેસી ગયા છે. ગાડી લગભગ હાંસ થાય કે થઈ જશે. એને કઈ ઓલો તૂટી ગયું છે, સાપડો વગર નાખી દે હો. બધું કરવાનું છે, એટલે જ મૂકી દેવાની છે ન્યા. હા, જો ગાડી મૂકી આવું ને એની લેતી આવું. ને જો આ ચેષ્ટા બેન સ્કૂલે કઈ જવાનું નથી, એટલે આજે પાછી મજા. આપણે આ ગાડી પેપર જવા જવાનું. 12 વર્ષ થયા. હા, 12 વર્ષ થયા આ ગાડીના. 12મું બેઠું. જાત્રા ક્યાંય વરે લીધી. હા તમે જાત્રામાં ગયા હતા? ખબર ને હતી તું નહોતી. 12 વર્ષ થયા, 11 વર્ષ પૂરા થયા. 12મું. હા, તો એમ કઈ વાંધો નથી. આ તો રિપેર કરાવી નાખશો એટલે પાછી આપણી સરસ થઈ જશે. પણ છે ને સ્પેલિંગ ગોતવામાં વાર લાગે. તે તો વાર જ લાગે ને. હાલ તારા આવું સર ઘરે 11:10 થઈ ગઈ છે. અને જો હું ગાડી રિપેર કરવા મૂકવા ગઈ હતી, મૂકીને એવી આવી હતી. અને થોડુંક એડિટિંગ ને એવું બધું બાકી હતું, એ કર્યું ને વિડીયો અપલોડ કર્યો. અને હવે આજે જમવા જવાનું છે ભાઈની ઘરે. તો જો હવે આપણે ભાઈની ઘરે જઈએ. ભાઈની ઘરે પહોંચી ગયા છીએ અને ભાજી તૈયાર થઈ ગઈ છે. હા ચેષ્ટા? હા હા, જો મમ્મી અને ક્રિસ બેને બેસાડ્યા છે ને બેન પાઉં ને ભાજી ખાવા બેસી ગયા છે. છે કાચું છે તો ખજૂર ભરેલો છે. હા, ભાત, છાશ, પાપડ. હા, ખમણ હોતે છે, ભાજી આરે ખમણ હોતે છે. બધું છે. આલો બધાય જમવું. હા, અને જો ભાભી અહીંયા ભાખરી બનાવે છે. ભાભી ગરમ ગરમ ભાખરી બનાવતા જાય છે ને બધા જમતા જાય છે. તમે કોઈ ભાજીયારા ખમણ ખાશો તો કોમેન્ટમાં જણાવજો. હા, જો અમે આજ તો ભાજી આરે ખમણ લાવ્યા છીએ. શું બોલો? શું કરો એક ભાખરી કરીને બંધ કરો. હા, બંધ કરી દો. પાછા વેલી જો શ્રેષ્ઠ એન ભાઈને પાત પીરસે છે. ભાઈને ભાત પીરસે છે. કેવા સરસ પીરસતા આવડે છે. એમ તો ભગવાન બહુ બધું આવડે. ઈ કે લઈ ભાઈ હું તને નાખી દઉં. હા, તે સાચી વાત છે ને. ભાઈ હાચવે, ભાઈને બેન હાચવે ને. ભાઈને પગમાં વાગ્યું છે ને એટલે બેન બહુ હાસવે છે. નહીં, શ્રેષ્ઠાને એકથી જ હાસવાનું હોય. ભાઈ ભલે હાચવે પણ ભાઈ છે ને બેનની હળી કાઢ્યા. એવું તો હાયલા કરે કા મજા આવે કા. તો હવે અમે જમવા બેસી ગયા છીએ. મારે જમાઈ જવા આવ્યું છે ને ભાભી જમે છે. હું પેલા બેસી ગઈ હતી. હા, લે 3:05 વાર છે. અને જો આપણે પર્સ નાખીને તૈયાર થઈ ગયા છે. આપણે જે સવારે ગાડી રિપેર કરવા મૂકી હતી ને લેવા જવાની છે. તો ગાડીની ચાવી લઈને ને મમ્મી જો અહીંયા સિંગ ફોલવા બેઠા છે. તો ગારું નથી લીધું દાણા નાખો. ઠેક લોહી આના ક્યાં દાણા એવા માન બોલે થાય છે ને. આ નહીં ઓલી સિંગના બોલ દાણા નીકળ્યા. હા, અને તું કેવડાવે છે. જો હવે મમ્મી સિંગ ફોલવાનું સ્ટાર્ટ કર્યું છે. હા, હળવે મંદી ખોલવા. ને બેન અહીંયા બેઠા છે. તો હા, બેન ને હારે લઈ જાવશું. જયેશભાઈ ને ગાડી લઈ આવ્યા છે ને દઈ આવીને આપડી લઈ આવી કા ચેષ્ટા. અને બેન ના પેપર જોઈ આવ્યા. સાચું? કેટલા માર્ક્સ પપ્પાના કહું? કેટલા? 9.
9 કુલ વિષયના થઈને 9 માર્ક્સ કપાણા છે કા બહુ કપાણા ઝાઝા હવે નકરી બે વિષયમાં 3 કપાઈ ગયા ને એટલે નહીતર તો કા ચેષ્ટા એવું નહીં નંબર આવે તો આવે તમારે. કઈ ને આવતા વખતે પાછી મહેનત કરજે એટલે પાછા હવે મમ્મી જે વિષય અઘરો હતો ને એમાં જ પહેલો નંબર આવ્યો. જે હેલે તે એમાં તો એમાં એકાદ આપણે તો એમાં તો પાપા જવું કાંઈ જવાતું આપણે એમાં છે ને ત્રણ કપાણા હા જો 9 વાગી ગયા છે અને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અમે અને હવે અત્યારે જો હું ફ્રી હતી ને તો વાઘાનું કટિંગ કરવા બેઠી છું પણ વાઘા આપણે કટિંગ કરીએ ને એટલે જો આ છોકલા બનાવવા પ્લાસ્ટિક જોઈએ, મૂંગટ બનાવવા પૂઠા જોઈએ, નઈત નવા આકાર બનાવવા નઈત નવા આકારના પૂઠાનું કટિંગ જોઈએ અને કાપડ જોઈએ. તો હવે જો પેલા અડધા પૂઠા કપાણા છે એટલા પૂઠા બાકી છે ને પ્લાસ્ટિક પૂઠા કાપી લેવી પછી આપણે કાપડનું કટિંગ કરશું. બનાવવો બહુ અઘરો છે બધું નઈત નવું કટિંગ ને ભેગું કરવું લેસ કાપડ પૂઠું પ્લાસ્ટિક મટીરિયલ ને તો જો હવે હું પ્લાસ્ટિકનું કટિંગ કરવા માંડું ને પ્લાસ્ટિકનું કટિંગ કરીને પૂઠાનું પછી કાપડનું કટિંગ કરશું આપણે. જો આપણે પ્લાસ્ટિક ને પૂઠાનું કટિંગ થઈ ગયું છે અને કાપડનું કટિંગ કરવા માંડીશું. પીળા અને વ્હાઈટ બનાવવાના છે વાંકા એટલે પીળું કટિંગ થવા માંડ્યું છે વ્હાઈટ આગળ થઈ જાય છે નહીં થાય કાલ હવારે. જો સાંજે પીળું કટિંગ કરી અને સુઈ ગયા હતા અને વ્હાઈટ કટિંગ કરવાનું હજુ બાકી છે અને તો હવે નાહી ધોઈને અને એમ તો કામ બામ કરીને ફ્રી થઈ ગયા છીએ. તો આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.